ભગવાન શ્રી જગન્નાથજીના પ્રાગટ્ય મહોત્સવ પવિત્ર દેવસ્થાન પૂર્ણિમા તથા મહાસ્નાન મહોત્સવ નિમિત્તે પાટણના શ્રી જગન્નાથજી મંદિરમાં આજે રાત્રે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટણના અગ્રણી અને લોકપ્રિય ભજન કલાકારો ગોરલ ત્રિવેદી, નીરવ ગાંધી, કપિલ રાવલ, ખ્યાતિ ભાવસાર તથા અશોક રાજે ભગવાન શ્રી જગન્નાથજીના ભક્તિમય ભજનોની મનમોહક રજૂઆત કરીને ઉપસ્થિત ભાવિકોને સતત 3 કલાક સુધી ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા। સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથના જયઘોષ, હરિનામ, સંકીર્તન અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ભજન, નામસ્મરણ અને તાળીઓના તાલે ભક્તિનો અલૌકિક આનંદ માણ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓએ ભજન સંધ્યાને સફળ બનાવનાર તમામ કલાકારોને ભગવાન શ્રી જગન્નાથજીનો પવિત્ર કેસરી ખેસ અર્પણ કરીને ઉષ્માભેર સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તથા શ્રી જગન્નાથજી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી આચાર્ય પિયુષભાઈએ પોતાના જન્મદિવસના પાવન અવસરે ભજન સંધ્યામાં સેવા આપનાર તમામ કલાકારોને ₹5,000નો રોકડ પ્રોત્સાહક પુરસ્કાર અર્પણ કર્યો હતો। આચાર્ય પિયુષભાઈએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી જગન્નાથજી પોતાના ભક્તોની ખુશીમાં જ ખુશ થાય છે। આજે આપ સૌ કલાકારોએ સતત 3 કલાક સુધી ભક્તોને ભક્તિ, આનંદ અને હરિનામના રસમાં લીન કરીને પ્રભુની અદ્વિતીય સેવા કરી છે। ભજન દ્વારા ભક્તોના હૃદયમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ જાગૃત કરવી એ પણ મહાન સાધના છે। તેમણે તમામ કલાકારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી ભગવાન શ્રી જગન્નાથજીના આશીર્વાદ તેમના પર સદાય વરસતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે ભગવાન શ્રી જગન્નાથજીની સ્નાનયાત્રા, અનવસર લીલા તથા આગામી 144મી પરંપરાગત રથયાત્રાના મહાત્મ્ય અંગે પણ ઉપસ્થિત ભાવિકોમાં માહિતી આપવામાં આવી હતી અને રથયાત્રાના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ભગવાન શ્રી જગન્નાથજીની મહાઆરતી કરવામાં આવી હતી અને મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસના દિવ્ય માહોલમાં સંપન્ન થયો હતો।